શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ, જય શ્રી ગોત્રમાં, જય રામાધાણી મિત્રો આપણે આજે જવાનું છે રામદેવરા. જય સિયારામ મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. અત્યારે છીએ પાલનપુર રેલવે સ્ટેશન ને આપણે અહીંયાથી જવાનું છે રામદેવરા. આપણે ટોટલ 10 જણાની ટીમ છે, 10 મિત્રો છીએ આપણે, અને આપણે રણુજા રામાપીરના દર્શન કરવા માટે મિત્રો જવાનું છે. જબરજસ્ત માહોલ છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાપીર, જય શ્રી રામ, જય દત્તર બાપુ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાલનપુરથી રામદેવરા બાબાજીના દર્શન કરવા માટે. મિત્રો આપણે બીચ ફરવા માટે રણુજા જઈએ છીએ અને આપણે ટોટલ 10 મિત્રો જઈએ છીએ. મિત્રો 10 જણાની આખી ટીમ છે આપણી, અને આપણે અહીંયાથી જવાનું છે જોધપુર, ને જોધપુરથી આપણે ટ્રેન બદલી અને પછી આગળ રણુજા જવાનું છે. મિત્રો રામાપીર સૌના સપના પૂરા કરે, સૌને સુખ સમૃદ્ધિ અને સારું એવું ઉજ્જવળ જીવન આપે એવી રામાપીરની પ્રાર્થના કરીશું. અને મિત્રો તમારા વતીના પણ બાબાને દર્શન કરીશું મિત્રો, અને તમને પણ દર્શન કરાવીશું વિડીયોની અંદર. મિત્રો લોકના એન્ડ સુધી જોડાયેલા રહીશું મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય બાબારી. જય રામાપીર મિત્રો આપણે ટ્રેન આવી ગઈ છે અને અહીંયાથી આપણે નીકળવાનું છે જોધપુર જવા માટે મિત્રો. સમય થયો છે, વાગ્યા છે મિત્રો 1:30, અને આપણે હવે નીકળીશું જોધપુર જવા માટે અહીંયાથી. મિત્રો આપણે પાલનપુરથી નીકળી ગયા છીએ જોધપુર જવા માટે. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ જોધપુર. અને મિત્રો એ એક્સપ્રેસ ગાડી છે એટલે આપણને સાંજે 7 વાગ્યે ત્યાં જોધપુરમાં ઉતારી દેશે. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ, જય રામાધણી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોધપુરમાં, અને આપણે જોધપુરથી ટ્રેન બદલવાની છે મિત્રો, અને આપણે જવાનું છે રામદેવરા. મિત્રો આપણે અત્યારે છીએ જોધપુર સ્ટેશન ઉપર, અને જોધપુર સ્ટેશનનો જબરજસ્ત માહોલ છે મિત્રો. સ્ટેશનનો માહોલ બતાવું, મને બતાવો. આ છે મિત્રો જોધપુર સ્ટેશન. મિત્રો આ છે જોધપુર સ્ટેશનનો ઇવનિંગનો માહોલ. સમય થયો છે સાંજના વાગ્યા છે 7. ગુડ ઇવનિંગ. અને મિત્રો જબરજસ્ત માહોલ છે જોધપુર સ્ટેશન ઉપર, અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ રણુજા જઈ રહ્યા છે મિત્રો. આ છે જોધપુર સ્ટેશનથી બહારનો નજારો, અને જબરજસ્ત માહોલ છે મિત્રો જોધપુર સિટીની અંદર. મિત્રો આપણે જોધપુર પહોંચી ગયા છીએ ને અત્યારે જોધપુર સિટીની અંદર ફરીએ છીએ, અને જબરજસ્ત માહોલ છે મિત્રો. બોલો મિત્રો આ છે જોધપુર રેલવે સ્ટેશન, અને આ છે એક ટ્રેનનું ડેમો એન્જિન પડ્યું છે અહીંયા. જય સિયારામ મિત્રો, સમય થયો છે રાતના વાગ્યા છે 1:08 ને આપણે પહોંચી ગયા છીએ રામદેવરાની અંદર. ને રામદેવરાની અંદર લાખોની સંખ્યાની અંદર રામાપીરના ભક્તો ઉમટી પડ્યા છે મિત્રો, અને અહીંયા સરસ મજાનો ડાયરો ચાલુ છે, અને જબરજસ્ત માહોલ છે મિત્રો. લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુ રામાપીરના દર્શન કરવા માટે રણુજાની અંદર આવ્યા છે મિત્રો. આપણે ચા પીવા માટે બેઠા છીએ રેલવે સ્ટેશનની બહાર, અને જબરજસ્ત ચા પીને પછી આપણે જવાનું છે અહીંયા રૂમ ઉપર. રૂમ આપણે રાખવાનો છે મિત્રો. જબરજસ્ત માહોલ છે મિત્રો. જય રામાધણી મિત્રો આપણે રાત્રે 1 વાગે રામદેવરાની અંદર પહોંચી ગયા હતા, ને અત્યારે રામદેવરા બજારની અંદર આપણે ફરવા માટે નીકળ્યા છીએ, અને જબરજસ્ત માહોલ છે રણુજાની અંદર. અને મિત્રો આજે છે એકમનો દિવસ, કાલે છે બીચ, અને આ છે રામદેવરાનો જબરજસ્ત નજારો મિત્રો. સામે દેખાય તે દર્શન કરવા માટેની લાઈન છે. લગભગ 6 થી 7 કિલોમીટર લાંબી લાઈન લાગેલી છે દર્શન કરવા માટે. આપણે નાઇટની અંદર દર્શન કરીશું મિત્રો. દિવસે દર્શન થાય એવું નથી, કારણ કે 10 થી 12 કલાક લાઈનની અંદર ઊભા રહો ત્યારે નંબર આવે તેવો માહોલ છે અહીંયા. અને મિત્રો લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો. આ છે રણુજાનો જબરજસ્ત માહોલ. મિત્રો આપણે મિત્રો સાથે રણુજાની અંદર રામદેવરાની અંદર ફરી રહ્યા છીએ મિત્રો. આ છે આપણી આખી ટીમ.
મિત્રો લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે લાઇનની અંદર ઊભા છે. મિત્રો લાઇનની અંદર ઊભા રહીને દર્શન કરવું ખૂબ જ કઠિન કાર્ય છે, કારણ કે એકની એક જગ્યાએ ઊભા રહેવાથી પગ દુખવા આવે છે. મિત્રો આપણે બજારની અંદર ફરી રહ્યા છીએ અને આ છે આપણા સાથે સુરેશ કાકા. મિત્રો આ છે રામદેવરાની અંદર દુકાનો. જબરજસ્ત મિત્રો જોરદાર માહોલ છે રામદેવરાની અંદર. લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે રામદેવરાની અંદર આવેલા છે. અને આ છે આપણા રાહુલભાઈ અને નિલેશભાઈ. મિત્રો જબરજસ્ત માહોલ છે. મિત્રો આ છે આખો રામદેવરાનો માહોલ. લાખો સંખ્યાની અંદર હજારો કિલોમીટર દૂરથી લોકો ચાલતા આવે છે રામાપીરના દર્શન કરવા માટે મિત્રો, અને અહીંયા નેજા લઈને પણ આવે છે. મિત્રો જબરજસ્ત ભીડ છે અહીંયા રામદેવરાની અંદર. અને મિત્રો આપણા ગુજરાતના લોકપ્રિય ગાયક એવા ગમનભાઈ સાંથલ પણ ચાલતા આવી રહ્યા છે રામદેવરા દર્શન કરવા માટે રામાધણીના. બોલ શ્રી રામસા પીર કી જય હો. મિત્રો આ છે રણુજાનો માહોલ. મિત્રો આપણે આખી ટીમ સાથે રામદેવરા દર્શન કરવા માટે ફરવા માટે નીકળ્યા છીએ બજારમાં. મિત્રો આ છે રામદેવરા બજારનો નજારો. જબરજસ્ત માહોલ છે બજારની અંદર. મિત્રો આ છે બજારની અંદર દુકાનોનો માહોલ. જબરજસ્ત રોનક છે રામદેવરાની અંદર અત્યારે. આજે છે મિત્રો એકમ અને કાલે છે બીજ. મિત્રો સામે દેખાય તે રામ સરોવર તળાવ છે, જે જૂના જમાનાની અંદર રામાપીરે પાણીની અછત હતી તે કારણે આ તળાવનું નિર્માણ કરેલું હતું. સતયુગની અંદર મિત્રો આ તળાવનું નિર્માણ થયેલું છે. અને અહીંયા પણ જબરજસ્ત ભીડ છે. મિત્રો અંદર ઓળખાઓની અંદર સવારી કરી શકાય છે તળાવની અંદર. અને ખૂબ વિશાળ જગ્યાની અંદર તળાવ ચલાવેલું છે. અને સારો એવો વરસાદ આવવાથી મિત્રો તળાવની અંદર સારા એવા પાણીની આવક પણ થઈ છે. મિત્રો રણુજાની અંદર દર્શન કરવા માટે આવો તો અવશ્ય આ તળાવની અંદર એક મુલાકાત લો, અને જો સ્નાન કરી શકો તો સ્નાન પણ કરો મિત્રો. અહીંયા ઘણા ભક્તો સ્નાન પણ કરે છે. મિત્રો આપણે રણુજાની અંદર ફરીને આવી ગયા છીએ બહાર ચા પીવા માટે, અને આપણે ચાનો આનંદ માણી રહ્યા છીએ. મિત્રો આપણે ચા પી લીધી છે. મિત્રો જબરજસ્ત માહોલ છે રામદેવરાની અંદર, અને આપણે મોજ માણી રહ્યા છીએ રામદેવરાની અંદર. અને મિત્રો રાતને આપણે નાઇટમાં દર્શન કરવા માટે જવાનું છે મંદિરમાં, કારણ કે અત્યારે બહુ ટ્રાફિક છે, તેથી દર્શન થઈ શકે એમ નથી મિત્રો. જબરજસ્ત માહોલ છે રણુજાની અંદર. મિત્રો આપણે બધા મિત્રો રામદેવરાની અંદર ફરી રહ્યા છીએ, મોજ માણી રહ્યા છીએ મિત્રો.
મિત્રો હજારો કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. રામદેવરાની અંદર ઘણા શ્રદ્ધાળુઓ ચાલતા પણ આવે છે મિત્રો. અને રામાપીરનું ખૂબ હાથ પણ છે. અને સતયુગની અંદર ઘણા બધા પરચા પણ રામાપીરે આપેલા છે. મિત્રો આપણે આવી ગયા છીએ બાવડીની અંદર, અને આ બાવડી પરચાવાળી બાવડી તરીકે ઓળખાય છે. અહીંયા બાવડીની અંદર વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે અહીંયા પગથિયા ગણવામાં આવે છે. આપણે જાતે પગથિયા ગણીએ બાવડીની અંદર, અને વળતે રિટર્ન આવતે પગથિયા ગણીએ. અને જો ગણતરીની અંદર પ્લસ થાય તો સારું ગણાય છે, ને ગણતરીની અંદર માઇનસ થાય તો એ નેગેટિવ ગણાય છે મિત્રો. ધારો કે આપણે બાવડીની અંદર જતા વખત આપણે 150 પગથિયા થયા હોય તો વળતી આવતી વખતે 151 કે 152 પગથિયા થાય તો સારું સંકેત ગણાય છે. અને 148 149 પગથિયા થયા હોય તો એ સારું નથી ગણાતું મિત્રો. એવી માન્યતા છે અહીંની. અને મિત્રો બાવડીની અંદર પણ રામાપીરનું મંદિર છે મિત્રો. આ છે બાબાજીનું મંદિર. જબરજસ્ત હાથ છે મિત્રો રામાપીરનો. અને 150 આસપાસ પગથિયા છે અહીંયા નીચે ઉતરવાના મિત્રો. આ છે રામાધણીનું મંદિર. જય રામાપીર, જય બાબારી મિત્રો. રામાપીર સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ છીએ આપણે. મિત્રો આ છે બાવડીની અંદરનો નજારો મિત્રો. જાળી મારેલી છે જેથી કરીને કોઈ શ્રદ્ધાળુ અંદર પાણીની અંદર જાય ના ને કોઈ દુર્ઘટના થાય ના મિત્રો. અંદર પાણી ભરેલું છે જે 12 મહિના એક જ સરખું રહે છે, નથી વધતું કે નથી ઘટતું. અને અહીંયા ઉપયોગમાં પણ આ જ પાણી લેવામાં આવે છે. મિત્રો આપણે દર્શન કરી લીધા છે બાવડીની અંદર, અને હવે આપણે જઈશું ઉપર. અને તાજેતરમાં રક્ષાબંધનનો તહેવાર ગયો છે તો અહીંયા ખાસી બધી રાખડીઓ પણ બાંધેલી છે. મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાવડીની બહાર. સરસ મજાના દર્શન થઈ ગયા છે રામાપીરના. અને મિત્રો આ છે અંદરનો નજારો. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાબુ, જય રામાપીર. મિત્રો આપણે છીએ રાજસ્થાનની પાવન ધરા ઉપર રામદેવરાની અંદર. અને રામદેવરાની અંદર આપણે રામાપીરના દર્શન કરવા માટે આવેલા છીએ મિત્રો. આપણે ગઈકાલે રાત્રે 1 વાગે અહીંયા આવી ગયા હતા, અને અત્યારે રણુજાની અંદર જ છીએ મિત્રો. હવે જમીને પછી દર્શન કરવા માટે જવું છે મિત્રો. અને સમય થયો છે મિત્રો, વાગ્યા છે 7:30. અને મિત્રો થોડી વાર પછી જમવા જવાનું છે, ને જમીને પછી આપણે જવાનું છે દર્શન કરવા માટે મિત્રો. અને લગભગ 5 થી 6 કિલોમીટર લોબી લાઈન છે દર્શન માટે. તો દર્શન કરવા માટે પણ કંઈક ને કંઈક આપણે જુગાડ કરવો પડશે. મારા ધણી રામાપીર કોઈક રસ્તો બતાવશે સારો, તો સારી રીતે દર્શન થઈ શકે. કારણ કે આ જે લાઈન છે, લાઈનમાં ઊભા રહીએ તો આખી રાત ઊભા રહીએ તો દર્શન કરવા માટે નંબર આવે એવો નથી મિત્રો. તો મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તમને પણ બાબાના દર્શન કરાવીશ. અને મિત્રો રામાપીર સૌની મનોકામના પૂરી કરે, સૌનું લાંબુ આયુષ્ય રાખે અને સ્વસ્થ રાખે મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય રામાપીર. મિત્રો આપણે દર્શન કરીને જમવા માટે આવ્યા છીએ રામદેવરાની અંદર, ને સરસ મજાનું ભોજન છે મિત્રો. શાક રોટલીનું ભોજન આપણે લઈ રહ્યા છીએ. જમીને પછી દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. આપણે રામાપીરના દર્શન કરી દીધા છે મિત્રો. અને આ સામે દેખાય તે રામાપીરનું મંદિર છે, ને બાજુમાં તળાવ છે મિત્રો, જેનું નિર્માણ રામાપીરે કરેલું હતું સતયુગની અંદર. આપણે દર્શન કરીને રાત્રે થોડો આરામ કરીને આવી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર. સમય થયો છે, વાગ્યા છે રાતના 3:30.
અને આપણે રેલવે સ્ટેશન ઉપર ટ્રેનનો વેટ કરી રહ્યા છીએ મિત્રો. નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય સિયારામ, જય દાતર બાપુ, જય રામાધાણી. મિત્રો આપણે ટૂંક જ સમયમાં અહીંયાથી નીકળીશું પાલનપુર જવા માટે. અને મિત્રો સમય થયો છે, સવારના વાગ્યા છે 3:35 અને મિત્રો હવે આપણી 4 વાગ્યાની ટ્રેન છે અહીંયાથી પાલનપુર જવા માટે. મિત્રો આપણે સુખ શાંતિ દર્શન થઈ ગયા હતા કાલે અને થોડે ટૂંક જ સમયમાં આપણે અહીંયાથી નીકળીશું પાલનપુર જવા માટે. તો મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય રામાધાણી. મિત્રો આપણે જોધપુરથી ટ્રેન બદલીને આવી ગયા છીએ, ગુજરાત તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો. અને મિત્રો આપણે રસ્તાની અંદર રોકાણી છે ટ્રેન. ઓસિયા કરીને એક સ્ટેશન છે. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલનપુર અને જબરજસ્ત પાલનપુરનો માહોલ છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ પાલનપુર. જય રામાધણી, જય સિયારામ, જય દાતર બાપુ. બોલ શ્રી રામચંદ્ર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. જય સિયારામ, જય દાતર બાપુ, જય રામાધણી, જય શ્રી કુતરમા.